પારડીના મોહનદયાળ બ્રિજ પર ગમખ્વાર અકસ્માત. મિત્રના જન્મદિવસે જતા ચીખલીના 3 યુવાનોની કારને ટ્રકે મારી ટક્કર. કાર પલટી ખાવા છતાં ત્રણેયનો આબાદ બચાવ. વલસાડના પારડી પાસે આજે સાંજે એક અકસ્માત સર્જાયો હતો. ચીખલીથી વાપી તરફ જઈ રહેલા 3 યુવાનોની કારને એક બેફામ ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા કાર હવામાં ફંગોળાઈને રોડ પર પલટી ખાઈ ગઈ હતી. જો કે કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણેય મિત્રોનો ચમત્કારિક બચાવ થયો છે. ચીખલીના રહેવાસી ભદ્રેશ બારોટ, નીલ રાઠોડ અને બ્રિજેશ રાઠોડ પોતાની હોન્ડા સેન્ટ્રો કાર નંબર GJ21AA 0750 માં સવાર થઈને વાપી ખાતે એક મિત્રની બર્થડે પાર્ટીમાં જવા નીકળ્યા હતા. આજે સાંજે 4 થી 4:30 વાગ્યાના અરસામાં જ્યારે તેઓ પારડીના મોહનદયાળ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવતી એક ટ્રક નંબર GJ23AW 3095ના ચાલકે કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર રોડ પર શીર્ષાસન અવસ્થામાં આવી ગઈ હતી, એટલે કે ઊંધી પલટી મારી ગઈ હતી. રસ્તા પરથી પસાર થતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા, પરંતુ સદનસીબે કારમાં સવાર ત્રણેય યુવાનોને કોઈ ગંભીર ઈજા પહોંચી નથી. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક માનવતા નેવે મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ 112ની ટીમ અને સ્થાનિક ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ક્રેન બોલાવીને રસ્તા વચ્ચે ઊંધી પડેલી કારને હટાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.